મિત્રો આપણે આજ એક વાવની મુલાકાત લેવાના છીએ જે જૂની અને પૌરાણિક વાવ છે। જે વાવ આશરે 500 વર્ષ જૂની વાવ બતાવવામાં આવે છે અને તે પણ વાવ સુરતની અંદર સુરત સ્ટેશનની ખૂબ જ નજીક આવેલું આ વાવ છે અને એ વાવના પણ આ પહેલો આપણો બ્લોગ ઉતરે છે। જે હજી કોઈને ખ્યાલ જ નથી કે આવી પૌરાણિક જગ્યા પણ અહીંયા આવેલી છે અને ખૂબ જ તમે જોશો પણ તો તમને પણ ચોંકી જશો કે આવી વાવ પૌરાણિક અને એ પણ સ્ટેશનની ખૂબ જ નજીક આવેલી છે। તો મિત્રો આ વિડીયો ફૂલ જોવાનું ભૂલતા નહીં। વિડીયોની અંદર અમે દરેક વસ્તુ બતાવશું, વાવનો ઇતિહાસ, વાવ કેટલો સમય થયો, વાવની અંદર એક માતાજી બેઠેલા છે તેમના પણ એક દર્શન કરાવશું। તો મિત્રો આ વાવ 500 વર્ષ જૂની છે, સુરત સ્ટેશન રેલવે સ્ટેશનની ખૂબ જ નજીકથી આવેલી છે। તો આનું એડ્રેસ પૂરું અમે બતાવશું। પહેલાં તમને વિડીયો વાવ બતાવી અંત સુધી જોજો અને આ વાવની તમે પણ મુલાકાત લેશો તો તમને પણ આનંદ આવશે। ખૂબ જ સરસ મજાની વાવ છે। ચાલો મિત્રો આપણે તમે જઈએ, વાવના દર્શન કરીએ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને જો નવા હોય અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો ફટાફટ આપણે વિડીયો લાંબો ન કરીએ અને સીધું આપણે જઈએ વાવમાં। મિત્રો મૈદરપુરાની અંદર ગાંડા કાકાના ફાફડાવાળી શેરી છે, એની એક્ઝેક્ટ સામેની જે શેરી આવે એ શેરી હુવાળા શેરી કહેવાય। એ શેરીની અંદર આવેલું છે અને સામે તમે જોઈ શકો છો તે લાલ દરવાજા જવાની રસ્તો છે, જ્યાં મા ખોડિયારમાંના મંદિરની એક્ઝેક્ટ પાછળનો સાઈડ જ છે। એક્ઝેક્ટ ખોડિયારમાંના મંદિરની એક્ઝેક્ટ પાછળની ગલીમાં જે સામેનું મકાન બતાય છે આ વિડીયોની અંદર છે, બાનો બંગલો કહેવાય છે, તે શેરીની એ બંગલાની અંદર આવેલું છે અને આ સામેની જે વિડીયોની અંદર શેરી બતાવી એ શેરી છે। આ ગલીની અંદર સીધું જે સામેનું મકાન છે તેમાં આવેલો છે આ વાવ, પૌરાણિક વાવ, જે તમને એ સામેનું બાનો બંગલો કહેવાય છે તે વાવની અંદર આવેલી છે। હવે મિત્રો આપણે એ મકાનની અંદર જઈશું। આપણે જો સામે એક્ઝેક્ટ બતાવે છે તે મકાનમાં આવેલું છે। તમે ગાંડા કાકાના ફાફડાથી સીધે સામી ગલીમાં જાઓ તો સામું બતાવે, મા ખોડિયારમાંના મંદિરની પાછળ જાઓ એટલે અહીંયા પાછળ સાઈડ વાવ છે। એની બાજુમાં એક નાની અમથી દુકાન છે જે સિલાઈ મશીનની ચાલે છે અને સામે જો ગલી બતાવી છે તે મા ખોડિયારમાંનું મંદિર સાઈડથી આવવાનું છે। જ્યાં મકાન છે ખંડેર છે ત્યાં મકાનની અંદર તમારે આવવાનું રહેશે, જે બાના બંગલો કહેવાય છે। મિત્રો આ બંગલાની અંદર આપણે એન્ટર થઈશું। આ અત્યારે બહુ જૂનવાડી મંદિર છે, ઓલો મકાન છે, મકાનની અંદર આપણે અંતર નળિયા શેરી એવું લખેલું છે સામેની સાઈડ ઓલો। હવે આ રૂમની અંદર તમે જોઈ શકો છો, જો આ રૂમ છે, રૂમની અંદર થઈને આપણે નીચે જવાનું હોય છે। જો આ ખૂબ જ અદ્ભુત મકાન છે। મકાનની અંદર આપણે જો આ છે નીચેની સાઈડ જવા માટેનો રસ્તો, જો આ બાનું બંગલો કહેવાય છે, બહુ જૂનું મકાન છે। જો આ બહારની સાઈડ જવાનું છે, જો મિત્રો આ વાવ તમે જોઈ જુઓ છો, બહુ છે, આમાં ખોખરીમાનું મંદિર છે, બહુ સરસ, જો બહુ જૂની વાવ, જો એટલી બહુ સારી ઐતિહાસિક વાવ છે। આવી તો તમે જોઈ નહીં હોય કે સ્ટેશનની બાજુમાં આ રીતના વાવ હોય છે। મિત્રો પ્રાચીન
પ્રાચીન કાળથી આ વાવ છે, બહુ જૂની વાવ છે, જ્યાં સુરતની અંદર આવેલી છે, સુરત નજીક આવેલી છે. એટલી બધી વર્ષો જૂની વાવ. તો જો આ એક બહુ જૂની વર્ષો જૂની વાવ છે. આ માતા ખોખલીમાનું મંદિર છે. મા ખોખલીમાં બિરાજમાન છે. જો આ વર્ષો જૂની પુરાણી વાવ, સુરતની સ્ટેશનની બાજુમાં આવડી મોટી એવી જૂની વાવ છે. હજી લોકોને ઘણાને ખબર નથી. બહુ જૂની વર્ષો જૂની વાવ છે. કેટલી ઊંડી, બહુ ઊંડી પણ એટલી બધી છે. ઘણી બધી ઊંડી વાવ છે. દિવાલો